પોલીસના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં આકસ્મિક કોમ્બિંગ શકમંદોની તપાસ કરવામાં આવી। ગુનાખોરી પર નિયંત્રણ માટે બાપોદ વિસ્તારમાં પોલીસે ગત રાત્રિએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું અને નાસ્તા ફરતા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। શહેરના બાપોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પોલીસ દ્વારા આકસ્મિક કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। દિવસે વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ રાત્રિના નાઇટ કોમ્બિંગ હાથ ધરાયું હતું। ડીસીપી ઝોન 4 એન્ડ્રો મેકવાન, એસીપી જીબી બામણિયા અને બાપોદ પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કોમ્બિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિઓની સઘન તપાસ કરવામાં આવી હતી। આ કાર્યવાહીથી ગુનેગારોમાં ફફડાટ ફેલાયો હતો। શહેર પોલીસ દ્વારા ગુનાખોરી પર નિયંત્રણ અને કાયદો વ્યવસ્થા જાળવવાના હેતુથી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આ આકસ્મિક કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન નાસ્તા ફરતા આરોપીઓની તપાસ કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। આજરોજ વડોદરા શહેરના માનનીય પોલીસ કમિશનર સાહેબશ્રી અને સંયુક્ત પોલીસ કમિશનર સાહેબશ્રી સેક્ટર 2 સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ બાપોદ પોલીસ સ્ટેશનના એકતાનગર, દત્તનગર વગેરે અલગ અલગ વિસ્તારોમાં આજે એક કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું છે। જે કોમ્બિંગની અંદર બાપોદ પોલીસ સ્ટેશન તેમજ ઝોન 4ના અન્ય પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો તેમજ ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ભાગ લઈ રહી છે અને આ કોમ્બિંગ ઓપરેશન દરમિયાન જે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઇસમો છે, MCR કાર્ડ છે, હિસ્ટ્રી સીટર છે, અગાઉ મિલકત સંબંધી ગુનાઓમાં જેઓ પકડાયેલા છે, એ તમામ ઇસમો એ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને અત્યાર સુધીમાં લગભગ 12 જેટલા ઇસમોને શંકાસ્પદ ઇસમોને રાઉન્ડ અપ કરવામાં આવ્યા છે। નંબર પ્લેટ વગરના વાહનો ડિટેન કરવામાં આવ્યા છે અને જે અમુક સિકલીગર છે કે જેમના વોરંટ પેન્ડિંગ હતા એ વોરંટ બજવણી કરીને એમને ડિટેન કરવામાં આવ્યા છે। હાલ આ કોમ્બિંગ ઓપરેશન ચાલુ છે અને સમગ્ર વિસ્તારમાં ખૂબ જ સઘન આ ઓપરેશન કરીને કામગીરી કરવામાં આવી રહી છે।